આગમ તેજી નવરે બાકીઓ ગણધર તે હૈળે રાખીઓ તે અનોરસ જેણે ખીયો તે હો શિવ સુખ સાખીઓ તે હો શિવ સુખ સાખીઓ. માજીને મોટી ઉંમરે પણ કામ કરવું પડતું હતું. રોજ જંગલમાં જાય, લાકડા વીણી લાવે, ભારી બાંધે, કોકની પાસે ભારી માથે ચડાવડાવે અને લાકડાની ભારી માથે મૂકીને ગામમાં જાય, બજારમાં જાય, લાકડા વેચે અને જે પૈસા મળે એનાથી સીધું સામાન ખરીદી લે, ઘરે જઈને રોટલા ટીપી ખાય. એકવાર આ રીતે માજી લાકડાની ભારી માથે લઈ અને આવી રહ્યા હતા. કમરેથી વળી ગયા છે, પણ મજબૂરી છે, બીજો કોઈ રસ્તો છે નહીં, એટલે આ કામ આજે પણ કરી રહ્યા છે. એક હાથ કમરે ટેકવેલો હોય, એક હાથ ભારી પર હોય, ધીરે 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 માજી ચાલતા જાય. બન્યું કે આજે ભારી બરાબર કસીને બંધાઈ નહીં હોય તો ભારીમાંથી 2-4 લાકડા નીચે પડી ગયા. માજી એ લાકડા લેવા માટે નીચે ઝૂક્યા. કમરવાળો હાથ ભારી પર અને ભારીવાળો હાથ નીચે, અને આ પોઝિશનમાં માજીના કાને ભગવાન મહાવીરની વાણી પડી. ભગવાનની વાણી સાંભળીને માજીને એટલો આનંદ અને સંતોષ થયો, પ્રસન્નતા થઈ અને ભગવાનની વાણી સાંભળવામાં એવા લીન બની ગયા કે એને પોઝિશનમાં ઘણા સમય સુધી ત્યાંને ત્યાં ઊભા રહી ગયા. કઈ પોઝિશન છે? એક હાથ લાકડાની ભારી પકડી રાખે છે ઉપર અને એક હાથથી આમ નીચે ઝૂક્યા છે, અને એને એ પોઝિશનમાં ભગવાનની વાણી તેઓ સાંભળતા જ રહ્યા, સાંભળતા જ રહ્યા, સાંભળતા જ રહ્યા. ભગવાનની વાણી આવી મીઠી, આવી મધુરી, આવી આહ્લાદક, આવી પ્રસન્નતાદાયક હોય. કેવી હોય? ભલ ભલાના દુઃખ દર્દને ભૂલાવી દે તેવી વાણી હોય. ભગવાનની વાણીના ગુણ કેટલા? 35. એક પણ શબ્દ વધઘટ ન હોય, વ્યાકરણની કોઈ ભૂલ ન હોય, એક પણ અક્ષર વધારાનો ન હોય, અર્થ સંગત હોય, અર્થ વગરની કોઈ વાત ન હોય, અને ચોઈસ સારા શબ્દોની જ હોય. જે વાત કહેવી છે ને એ વાત સારા શબ્દોમાં જ કહેવાની છે. અને એટલે દરેકને એ વાત પોતીકી લાગે છે, દરેકને એ વાત સાંભળવા જેવી લાગે છે. કેટલાક માણસ બોલતા હોય, કેટલાક માણસ ગાતા હોય, તો એનું બોલેલું, એનું ગાયેલું સાંભળવાનું મન થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે કે ના ભલે બોલતો રહે, ભલે ગાય, બહુ સરસ લાગે છે. વગર માઇકે પણ સારી રીતે ગાઈ શકાય છે, ખબર પડી ને તમને?
અને સાંભળવું ગમે છે એવું લાગ્યું ને? હા, ગમ્યું. પણ કેટલાક માણસ બોલે ને, તમે કહે ક્યારે બંધ થશે? બોલતા શીખવાનો બહુ સમય નથી લાગતો. માણસ અમુક ઉંમરે, અમુક સમયે, અમુક મહિને બોલતો થઈ જાય છે બાળક, પણ પછી ચૂપ કેમ રહેવું ને શીખવાડવું પડે છે. શું કરવું પડે? ચૂપ કેમ રહેવું ને એ શીખવાડવું પડે છે. ચૂપ ક્યાં રહેવું એ પણ શીખવાડવું પડે છે. બહુ તકલીફ છે. પણ ભગવાનની વાણી તો અવિરત સાંભળતા જ રહીએ, સાંભળતા જ રહીએ, તેવી આપણને અનુભૂતિ થાય. એવી મીઠી પરમાત્માની વાણી હોય. અને ભગવાનની વાણીની મીઠાશ આગળ, ભગવાનની વાણીની મીઠાશ આગળ જગતની બધી જ મીઠી વસ્તુઓ શરમાઈ ગઈ. શું થયું? જગતની બધી મીઠી વસ્તુઓ શરમાઈ ગઈ. અમૃત તો સ્વર્ગમાં જ જતું રહ્યું, કે અહીંયા આપણું કામ જ નથી. અમૃત મીઠું સ્વર્ગે દીઠું. ક્યાં? સ્વર્ગમાં જોવા મળ્યું. હા, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, દ્રાક્ષ પણ વનવાસમાં જતી રહી, જંગલમાં જતી રહી. અહીંયા આપણું કામ નથી. શેરડી તો બિચારી કૂચો થઈ ગઈ, પીસાઈને કે હોય એટલી મીઠાશ મારી આપી દઉં. પણ ભગવાનની વાણી આગળ એની વાણી પણ, એની મીઠાશ પણ ફિક્કી લાગે. એવી મારા ભગવાનની વાણી. કેવી વાણી છે? એવી મારા ભગવાનની વાણી. ભગવાનને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. દેશના આપી, પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. અને ભગવાને તરત જ ત્યાંથી વિહાર કર્યો. અપાપાપુરી નગરીમાં પધાર્યા. અપાપાપુરી નગરીમાં પધાર્યા અને ત્યાં યજ્ઞ મંડપ મોટો જબરજસ્ત બંધાયેલો હતો. અને બધા બ્રાહ્મણો પોતાના મનની શંકાઓ દૂર કરવાને મને ભગવાનની પાસે આવ્યા, એક પછી એક. શરૂઆત ઇન્દ્રભૂતિએ કરી, કારણ કે ઈગો હતો. શું હતું? ઈગો હતો. હું તો કહું, લડવા માટે પણ ભગવાન પાસે આવો, કોઈ વાંધો નહીં, ચાલશે. લડવા માટે પણ અમારી પાસે આવો, અમને વાંધો નથી, ચાલશે, મંજૂર. ખાવા માટે પણ આંબેલ શાળામાં આવો, મંજૂર, ચાલશે. પ્રભાવના માટે પણ વ્યાખ્યાનમાં આવો, ચાલશે, મંજૂર. બીજે તો નથી જતો ને? કોઈ ખોટી જગ્યા તો નથી જતો ને? આ શાસન એવું છે, આ ધર્મ એવો છે કે તમે કોઈ પણ નિમિત્તે અહીંયા આવો, તમને તારશે, તારશે, તારશે ને તારશે. ઇવન ભગવાન ઉપર ઉપસર્ગ કરવા આવો તોય તમને તારશે. શેના પર આવો? ભગવાન ઉપર ઉપસર્ગ કરવા આવો ને તોય તમને તારશે. હું તમને કહું, હમણાં થોડાક દિવસ પહેલા ગોધરા નવગ્રહ આરાધનામાં રાત્રે 2 વાગે ચોર આવ્યા. રાત્રે 2 વાગે ચોર આવ્યા. અને એ ચોરે શું કર્યું ખબર છે? કે પહેલા ગભારાની સામે રહીને હાથ જોડ્યા અને પછી ભંડાર તોડ્યો. શું કર્યું? પછી ભંડાર તોડ્યો. હોય કેટલું? રખાય જ નહીં વધારે, ખબર જ છે આપણને. હા, કંઈ ના મળે. થોડું ઘણું હોય, ઠીક છે, મહિનાનું શું આવ્યું હોય, થોડું ઘણું હોય, બાકી વધારે કશું ના હોય. પણ એને શું કર્યું? પહેલા ભગવાનને હાથ જોડ્યા, ગબારો ખોલ્યો પણ નહીં, અને એમને જ ભગવાનને હાથ જોડ્યા. અને શાસ્ત્ર પૂજાની થાળી, જર્મન સિલ્વરની કુંડી અને કળશ એ નાખ્યા ચાંદીનું સમજીને. પણ મારી વાત એ છે કે એણે ભગવાનને હાથ જોડ્યા. શું કર્યું? એને ભગવાનને હાથ જોડ્યા. ઇન્દ્રપુત્રી ગૌતમ ભગવાન સાથે લડવા માટે આવ્યા. આવો, વાંધો નહીં, મારા ભગવાન છે, તમને તારશે. શું કરશે? તમને તારશે, વાંધો નહીં, આવો. ઘરમાંથી કાઢી મૂક્યો તો માએ. કહી દીધું કે જેના બારણા ખુલ્લા હોય ત્યાં જા, હવે મારા દરવાજા નહીં ખુલે. શું કીધું તું? અને રાત્રે 2 જ જગ્યાએ દરવાજા ખુલ્લા હોય, એક ઉપાશ્રયના અને બીજા વેશ્યાના.
હવે વેશ્યાને ત્યાં તો જવાયું હતું નહીં, કારણ કે પેલી પૈસા માગે. થઈ ગયું તો માથે દેવું. હા, થઈ ગયું તું માથે દેવું. તું જવું ક્યાં? તું ઉપાશ્રયમાં. ત્યાં જઈને સૂઈ ગયો. ગુરુ ભગવંતે સમજાવ્યો. શું? ગુરુ ભગવંતે સમજાવ્યો. અને હવે કોઈ રસ્તો છે જ નહીં આના સિવાય. હવે કોઈ રસ્તો આના સિવાય છે જ નહીં. આવી જા, વાંધો નહીં. શ્રાવકોએ બધું જ ચૂકતે કરી દીધું. પણ જે શાસનને એક મોટું રત્ન મળી ગયું, સિદ્ધર્ષિ ગણી. હા, જે શાસનને એક મોટું રત્ન મળી ગયું. આજે પણ એવા કેસ બને છે. એ તો દેવાળું થઈ ગયું ને એટલે દીક્ષા લીધી. કોઈ વાંધો નહીં, દીક્ષા લીધી ને, આવો તમે, તમારું ફેરી દઈશું. આ સંઘ એવો છે જો અજલ્યમાન. હા, આનંદજી કલ્યાણજી છે. સંઘ કેવો છે? દીક્ષા લેવાની ભાવના તો જાગવી જોઈએ. કોઈ પણ હિસાબે ધર્મના સ્થાનમાં આવો, ધર્મના સંપર્કમાં આવો, ગુરુ ભગવંતો પાસે આવો, ભગવાનની પાસે જાઓ. ભગવાન તારશે, તારશે, તારશે ને તારશે. ધર્મો આ તમને તારશે, તારશે ને તારશે. પણ અહીં આવો, કોઈ પણ બાને આવો. ભલે મજાક કરવા પણ આવો. શું કરવા આવો? મજાક કરવા આવો. મહારાજા નવો ચેલો. શું કહ્યું તું? ભાઈબંધોએ ગુરુ મહારાજની પાસે પેલા વરરાજાને સામે ધરીને શું કહ્યું તું? સાહેબ, આ નવો ચેલો. ગુરુ મહારાજે થોડેક સુધી સહન કર્યું કે ભાઈ ઓકે, ભલે, બસ સારું, સારું, મજામાં છો ને? ગુરુ મહારાજે એમ ટાળા પડ્યા. પણ હવે આગળ ના જશો. શું કહ્યું? આગળ ના જશો. પણ આ તો તોફાની લોકો, જેમ ના પડે એમ વધારે કરે. એટલે આગળ ગયા. આગળ ગયા. આચાર્ય મહારાજ બિરાજમાન હતા ને ત્યાં આગળ મહારાજા નવો ચેલો. લો, પાછા પગે પડે. શું કરે? પગે પડે. આ મહારાજ નવો ચેલો, તમારો તો નવો ચેલો. ગુરુ મહારાજ પણ ખબર સમજતા હતા કે મારો ગુસ્સો બહુ જ છે. સારું, બસ ભલે. એક વાર, બે વાર સાંભળી લીધું, પણ ત્રીજી વાર વધારે કર્યું ને તો બોચી પકડીને મૂડી જ નાખ્યો. એ મજાકમાં આવ્યો તો તોય કેવળ જ્ઞાન પામી ગયો. એ મજાક કરવા આવ્યો તો પણ કેવળ જ્ઞાન પામી ગયો. મારા 3 દિવસથી ખાવા નથી મળ્યું. તમને તો બધા સામેથી વોરાવે છે, બોલાવી બોલાવીને. મને થોડું આપો ને. ખાવા માટે જ આવ્યો તો. અને ગુરુ મહારાજે કીધું કે તને ખાવાનું જરૂર મળે, મારી સાથે ચાલ. આ ગોચરી ઉપર હક મારો નથી, મારા ગુરુનો છે. મારા ગુરુ મહારાજ આપે, મને વાંધો નથી. ચાલ. હા, એમાં શું વાંધો? તમારી ખાવા મળતો તમારી ત્યાં કહો ત્યાં લઈ જાઓ. આવું. અને ગયો ગુરુ મહારાજની પાસે. ગુરુ મહારાજ કે તારે ખાવું હોય તો પહેલાં આ ડ્રેસ ચેન્જ કરવો પડે. કોઈ વાંધો નહીં, કપડાં બદલવા પડે, એમાં હું વાંધો? ખાવું તો મળે છે. અત્યારે તો કોઈ ખવડાવતું નથી, કાઢી મૂકે છે. હા, ધૂતકારે છે, અપમાન કરે છે, હડ કરે છે. દીક્ષા લીધી ખાવા માટે જ લીધી હતી. પણ સંપ્રતિ મહારાજા બને. કોણ બને છે? સંપ્રતિ મહારાજા બને. એટલે કોઈ પણ હેતુથી, કોઈ પણ કારણથી કોઈ પણ વ્યક્તિ ધર્મના સ્થાનમાં આવે અને ક્રિટિસાઇઝ કરવી નહીં. કારણ કે દરેકના લેવલ અલગ અલગ હોય છે, દરેકના સ્ટાન્ડર્ડ અલગ અલગ હોય છે. અહીં આવે છે ને એ જ બહુ મોટી વાત છે. શું છે? ઇન્દ્રપુત્રી ગૌતમ ભગવાન સાથે લડવા માટે ગયા હતા. હમણાં હું જીતી લઉં. વાદ વિવાદમાં હરાવતા કેટલી વાર, અને હું સર્વજ્ઞ કહેવાઈશ. ગયા હતા ભગવાન પાસે લડવાને માટે, અને ભગવાનની સામે સર્વસ્વ હારી ગયા. શું થઈ ગયું? સર્વસ્વ હારી ગયા. કશું જ ના રહ્યું. અરે, હારી નહીં ગયા, સર્વસ્વ સમર્પણ કરી દીધું. શું કર્યું? પાંડવોએ તો દ્રૌપદી પણ મૂકી દેવી પડી. શું કરી દેવું પડ્યું? દ્રૌપદીને મૂકી દેવી પડી, કારણ કે બધું હારી ગયા. મૂકી દે દ્રૌપદીને, તે મૂકી અને રમ્યા. એ પણ હારી ગયા. અને એટલે વસ્ત્ર ખેંચાય, નહીં તો ચીર ના ખેંચા. પણ આ તો સામે ચાલીને બધું સોંપી જ દીધું. કેવો આવું જ્ઞાન! ભગવાને ઇન્દ્રભૂતિને બોલાવ્યા. તમે સુખે આવ્યા?
હો આ તમારું નામ જાણે, બધી કથા તમને ખબર છે. પણ ભગવાનના શિષ્ય બની ગયા. ક્રમશ 11 ગણધરો થયા, 4400 સાધુ થયા. આ બધા શિષ્ય પોતાના શિષ્યો સાથે શિષ્ય બની ગયા. 500 શિષ્યોનો ગુરુ શિષ્ય બની ગયો. અને આજે 500 ચેલા હોય તો કેટલામાં આસમાને હોય. ભાગ્યશાળી એ 500 શિષ્યોના ગુરુ શિષ્ય બની ગયા ભગવાન મહાવીરના. ભગવાનને 3 પ્રદક્ષિણા દીધી. એક જ સવાલ કર્યો, ભંતે કિમ તત્વમ, એ પરમાત્મા આ જગતમાં તત્વ શું છે? શું જવાબ આપે ભગવાન? ઉત્પન્નેવા, આ જગતમાં બધું ઉત્પન્ન થાય છે. ફરી પ્રશ્ન, ફરી પ્રદક્ષિણા, ફરી પ્રશ્ન, બંતે કિમ તત્વમ, વિગમે એવા, બધું નાશ પામે છે. ફરી પ્રદક્ષિણા, ફરી પ્રશ્ન, બંતે કિમ તત્વમ, ધ્રુવે એવા, સ્થિર રહે છે. ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, સ્થિર રહે છે. સોનું સોનું જ રહે છે. તમે બંગડી બનાવો કે બ્રેસલેટ બનાવો કે ચેન બનાવો, સોનું તો સોનું રહે કે ના રહે? આ વાત છે. પણ બંગડીમાંથી બ્રેસલેટ બનાવ્યું તો બંગડી તરીકે નાશ પામ્યું, બ્રેસલેટ તરીકે ઉત્પન્ન થયું અને સોનું સોના તરીકે જ રહ્યું. જગતની દરેક વસ્તુ આ રીતે ઉત્પન્ન થાય છે, કોઈક નવા સ્વરૂપે, નાશ પામે છે જૂના સ્વરૂપે, અને ટકે છે મૂળભૂત સ્વરૂપે. ખ્યાલ આવી ગયો? ભગવાને આ ત્રિપદી આપી, ગણધર ભગવંતોને ત્રિપદી આપી. અને બીજ બુદ્ધિના ધણી, પરમાત્માના આશીર્વાદ, પરમાત્માનો વાસક્ષેપ, પરમાત્માએ કરેલો શક્તિપાત અને એના પ્રભાવે એ બીજ બુદ્ધિના ધણી ગણધર ભગવંતો ત્યાંને ત્યાં અદ્વૈત સંઘની રચના કરે. શાસન સમ્રાટ નેમિ શ્રીજી મહારાજાએ એક ભરવાડના છોકરાને દીક્ષા આપી હતી. ભરવાડનો છોકરો, ઘેટા બકરા લિટરલી ચરાવવા વાળો, એને દીક્ષા આપી હતી નેમિ શ્રીજી મહારાજાએ. અને મહાત્મા એ સાધુ ભગવાન 28 વર્ષની ઉંમરે તો કાળ કરી ગયા હતા. પણ નેમિ શ્રીજી મહારાજનો વાસક્ષેપ પડ્યો એ દિવસથી એનું આજ્ઞાચક્ર જાણે ખુલી ગયું. અને જે વિદ્વત્તા એમણે પ્રાપ્ત કરી, તેઓ સંસ્કૃત કાવ્યમાં વાત કરી શકતા હતા, લેટર લખી શકતા હતા. કવિતામાં લેટર લખી શકાય, કાવ્યની ભાષામાં એકા શાયરી ઠોકી શકાય કોકની કોપી કરીને. કોપી પેસ્ટનો જમાનો જ. હા, જાને તો આગે ગુરુવારે માગવા આવે તો આગે જાઓ. પહેલાં એવું કહેતા, ગુરુવારે બધા ભિક્ષા લેવા બાવા લોકો આવે દુકાન ઉપર. આવું થતું હતું ગામોમાં, અમુક ગામોમાં. તો પેલું શું કે આપવું હોય તો આપે, નહીં તો શું કે આગે જાઓ. એમ અત્યારે કોઈ પણ મેસેજ આવે ને આગે જાઓ. શું ચાલે? કોઈ પણ મેસેજ આવ્યો આગે જાઓ, જોયા કરે, પોતે ના આવે પણ આગળ જવા જ દે. હા, પણ એમની ક્ષમતા કેવી ખીલી હતી. એક ગુરુ ભગવાનનો વાસક્ષેપ પડ્યો દીક્ષાના દિવસે, દીક્ષા આપી. નેમિ શ્રી મહારાજને સાધુ ભગવંત એટલું વાત્સલ્ય હતું, કેટલા નાના સાધુનો ફોટો એમને પેન્ટર પાસે ચિતરાવી અને ખંભાતની જ્ઞાનશાળામાં મુકાવ્યો. એટલા નાના સાધુ ભગવાન, 28 ઉંમરના સાધુ ભગવાનનો ફોટો એમના ગુરુ ચિતરાવીને પેન્ટર પાસે ચિતરાવીને મુકાવે. હા, આશીર્વાદ ફળે છે. શું થાય છે? આશીર્વાદ ફળે છે.
સિદ્ધિ તપ થાય છે, થાય. ભગવાને વાસક્ષેપ કર્યો, ગણધરપતિની સ્થાપના કરી, આ ત્રિપદી આપી અને ગણધર ભગવંતે દ્વાદશાંગની રચના કરી. જે બીજ ભૂત ગણાય છે, 3 પદ ચતુર્દશ પૂર્વ. નથી આવડતું કોઈને? ભૂલી ગયા બધું? પહેલા સામાયિકમાં જ ચાલતું હતું, હવે બધું અલગ આવી ગયું. જે બીજ ભૂત ગણાય છે, 3 પદ ચતુર્દશ પૂર્વના. ઉપન્ન એવા વિગમે એવા દુવે એવા મહતત્વના. એ દાન સુત દાનનું દેનાર 3 જગન્નાથ જે એવા મારા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકર પરમાત્માએ આપણને આપેલી સૌથી મોટામાં મોટી ગિફ્ટ કઈ? શ્રુત જ્ઞાન. સામાન્ય કેવળી ભગવંતનું કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી કદાચ આયુષ્ય પૂર્ણ થયો તરત મોક્ષે પામી જાય, મોક્ષે જતા રહે. તીર્થંકર પરમાત્માનું આયુષ્ય હોય, હા, આયુષ્ય કર્મ બાકી હોય, એની અંદર એ સહજ રીતે આ ઉપકાર કર્યા કરે. પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી આ જગતને સૌથી પહેલી ભેટ મળી હોય તો શુદ્ધ જ્ઞાનની મળી છે. શુદ્ધ જ્ઞાન જ કહેવાય. સૌથી પહેલી ભેટ શુદ્ધ જ્ઞાનની મળી. હરિભદ્ર શ્રીજી મહારાજા જેઓ બ્રાહ્મણ પંડિત હતા અને પછી દીક્ષા લીધી અને પછી આચાર્ય પદે પહોંચ્યા અને 1444 ગ્રંથો આપણને આપ્યા. એ આચાર્ય ભગવંત પ્રાર્થના વિનંતી કરતા, મનના ભાવોને વ્યક્ત કરતા કરતા ભગવાનને એમ કહે છે, પરમાત્મા, આ વિષમ કાળની અંદર, આ પંચમ કાળની અંદર આ આપના આગમ ગ્રંથો અમને ન મળ્યા હોય તો અમારું શું થાત? શું કહે છે? કોણ કહે છે? જેઓ પોતે ગ્રંથો રચી શકે છે, એવા વિદ્વાન છે, એવા જ્ઞાતા છે, એવા જ્ઞાની છે, એ આચાર્ય ભગવંત એમ કહે છે કે અમારું શું થાત જો આગમ ગ્રંથો ન મળ્યા હોત તો. એટલે આગમ ગ્રંથોની મહત્તાને આપણે સમજવાની છે, એના પ્રત્યે આપણા મનમાં અહોભાવને પેદા કરવાનો છે. એ હરિભદ્ર શ્રીજી મહારાજા જીવનની છેલ્લી પળે પણ એમ કહે છે, સારમ વીરા ગમજલદેમ સાદરમ સાધુ સેવે. શું કહે છે? સારમ વીરા ગમજલદેમ સાદરમ સાધુ સેવે. એટલે હે પરમાત્મા, આપના આગમ ગ્રંથો પ્રત્યે સારમ વીરા ગમજલદેમ અમે આદર ભાવ રાખીએ છીએ. શું કરીએ છીએ? સાદરમ સાધુ સેવે. સાધુ ભગવંતો, સમળ ભગવંતો, મુનિ ભગવંતો એને આદરપૂર્વક સેવે છે. શું કરે છે? એને આદરપૂર્વક સેવે છે. એવા આગમ ગ્રંથો આપણને મળ્યા છે. આપણા પુણ્યયોગી હજુ આપણી પાસે ટક્યા છે. બીજી વસ્તુ કે ભગવાન મહાવીરનું શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું, ટકવાનું, બરાબર છે. શુદ્ધ જ્ઞાનની મહત્તા કેટલી બધી છે કે કેવળ જ્ઞાન ત્યાં સુધી નહીં હોય. આ તો વિચ્છેદ કહ્યું ને, કેવળ જ્ઞાન ત્યાં સુધી નહીં હોય, પણ શુદ્ધ જ્ઞાન તો શાસન અંત સુધી હશે અને
હશે. આ શુદ્ધ જ્ઞાન છે. અને એમાંનું પહેલું સૂત્ર, પહેલું આગમ ગ્રંથ કયો છે? આચારાંગ સૂત્ર. પહેલો આગમ ગ્રંથ કયો છે? આચારાંગ સૂત્ર. અને એમાં ભગવાન કહે છે, ખણમ જાણે પંડીએ. શું કહે છે? ખણમ જાણે પંડીએ. જે ક્ષણને જાણે છે, જે વર્તમાનને જાણે છે, તે પંડિત છે. બોલો, શેમાં જીવો છો? વર્તમાનમાં જીવો છો કે ભૂતકાળમાં જીવો છો કે ભવિષ્યકાળમાં જીવો છો? યુવાન હોય ભવિષ્યકાળમાં જીવે, વૃદ્ધ હોય એ ભૂતકાળમાં જીવે. અમારા જમાનામાં તો 500 રૂપિયા તોલો સોનું હતું. કેમ કે હાય હાય, આ તો શું મોંઘવારી છે, 1.25 લાખ થઈ ગયા સમથિંગ. બરાબર ને? એટલે વૃદ્ધો ભૂતકાળમાં જીવે, યુવાનો ભવિષ્યકાળમાં જીવે. કાલે શું કરશું, શું નહીં, આમ તેમ, આમ બનાવીશું, તેમ બનાવીશું, આમ બંગલો, આવી ગાડી, આમ આવી ફેમિલી, આવી રીતે અહીંયા ફરવા જવું, ત્યાં ફરવા જવું, આ બધા ભવિષ્યકાળમાં જીવે. પણ એટ પ્રેઝન્ટ આજની કોઈને પડી નથી. જે આજને ઓળખે, જે વર્તમાનને ઓળખે, જે વર્તમાન ક્ષણને પારખે અને એમાં જીવી જાણે, તે પંડિત છે, એ જ્ઞાની છે. ખણમ જાણે પંડીએ. ક્ષણને જાણે, વર્તમાનને જાણે, તે પંડિત છે. એટલે વર્તમાનને જીવી જાણો, વર્તમાન સમયને ના ગુમાવો. મોટે ભાગે લોકો ભૂતકાળમાં જીવે છે, ઘણા બધા. અને ભૂતકાળ એ તો રાખનો ઢગલો છે. ભૂતકાળ એ તો રાખનો ઢગલો છે. રાખનો ઢગલો બહારથી ગમે તેટલો ઠંડો હોય, અંદર નાખો હાથ એટલે ખબર છે ને તને કે તારા લગ્ન વખતે એ લોકોએ શું કર્યું તું? બસ પછી બધા દાજે. શું થાય? પછી બધા દાજે. ભવિષ્યકાળ સપનું છે, ફેક્ટ નથી. હા, સંભવ બને પણ ખરું, સંભવ ન પણ બને. તો આજને શું કરવા ગુમાવે છે? અત્યારે સુખેથી જીવ ને. આજે તો સુખેથી જીવ, શાંતિથી ખા, શ્વાસ તો લે. હું તમને પૂછું, શ્વાસ લો છો? ફરી પૂછું, જીવો છો? બોલો, ખબર પડે? શ્વાસ લીધાની ખબર પડે તમને કે આ શ્વાસ લીધો, આ શ્વાસ કાઢ્યો? ખબર પડે કે દમ થાય તો જ ખબર પડે? દમ ચડે તો જ ખબર પડે કે ડોક્ટર કે તો જ ખબર પડે? આવી આપણી દશા છે. આપણી દશા કેવી છે? આપણે જીવીએ છીએ કે નહીં એની જ આપણને ખબર નથી. ભાગતો જ રહે, ભાગતો જ રહે, ગાડી આમ ત્યાં, આમ ત્યાં, આમ ત્યાં, એક કિક માર ભેક કરીને ભડર. એ ભૂલે ગઈ વ્યાખ્યાન ચાલે છે, અહીંયા આગળ સ્કૂટરને કિક ના મારીએ, અહીંયા આગળ ઊભું ના રાખીએ, થોડા દૂર ઉભા રહીને ચાલતા ચાલતા આવીએ. એટલી ખબર ના પડે. બોલો, કેટલી ઉતાવળ, કેટલી લાય, કેટલી ઉતાવળ. રિક્ષામાં અહીં જ ઉતરે, બધા હાજરી પૂરે કે હા મહારાણી આયા. એટલે પણ થોડાક દૂર ઉતરો, એક બંગલો દૂર ઉતરો, ત્યાં પાર્ક ગાડી ઊભી રખાઈ દો, પછી ચાલતા આવો ને. મફતના પૈસા આવે, પૂરા પૈસા લે છે. કદાચ ચાલતા ચાલતા આવે ને તો બગીચામાં ફરતા ને વાતો મોટીથી કરતા કરતા અહીં સુધી સંભળાય. શું થાય? એવી મોટીથી વાતો કરતા કરતા આવે ને તો અહીં સુધી સંભળાય. ભાઈ વ્યાખ્યાન ચાલે છે, બહાર જ છે વ્યાખ્યાન. શું છે વ્યાખ્યાન? બધા સાંભળે છે, તમારું નથી સાંભળવું કાંઈ. પણ આપણે હજુ આટલો પણ વિવેક કેળવી શક્યા નથી, આટલું પણ સમજી શક્યા નથી. તો ભગવાનની વાણીને સમજવી ને તો બહુ અઘરી અને બહુ દૂરની વાત છે.
ભગવાનની વાણીને સમજવી ને બહુ અઘરી અને બહુ દૂરની વાત છે. ખણમ જાણે પંડિયે, ભગવાનની વાત એક જ છે કે વર્તમાનને જાણે. સમય, વર્તમાન સમય કેટલો સૂક્ષ્મ છે, વર્તમાન સમય કેટલો સૂક્ષ્મ છે. ભગવાને કહ્યું છે આંખના પલકારામાં અસંખ્યાતા સમય વીતી જાય છે. શું કહ્યું છે? સેટેલાઇટનો કેમેરા સેકન્ડના 10,000માં ભાગમાં ફોટો કેપ્ચર કરે છે. એક સેકન્ડ ક્યાં જાય ખબર પડે છે? તો સેકન્ડનો 10,000માં ભાગ એટલે શું ખબર પડે કંઈ? અને ભગવાને કહ્યું છે કે સેકન્ડના 10,000માં ભાગ આંખના પલકારામાં અસંખ્યતા સમય જાય છે, વીતી જાય છે. બે કઈ મેચ થાય છે? થોડું ઘણું મેચ થાય છે, કંઈક મગજમાં બેસે છે વાત. બીજો દાખલો આપું કે હવે તો આ મોબાઈલને બધો જમાનો આવી ગયો, ડિરેક્ટરીની કોઈ જરૂર ના રહી. પણ પહેલાં ટાટા યલો પેજીસની ડિરેક્ટરી આવતી હતી. કેટલા પેજ હોય? 500,000 પેજ હોય. હવે બાઇન્ડિંગમાં જાય, ઓટોમેટિક મશીનમાં એ બાઇન્ડ થાય, તો તે વખતે સોયમાં દોરો પરોવેલો હોય મશીનની અંદર અને ખચ 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 ચાલતું જ હોય. 1,000 પેજની ડિરેક્ટરી હોય તો 1 સેકન્ડની અંદર એ સોય અંદર ભોકેને બહાર નીકળી જાય તો સેકન્ડના કયા ભાગમાં કયું પેજ ભેદાયું? એટલે તમેવ સત્યમ નિસંકમ જમ જેણેમ પવેયમ. ભગવાનની વાણી જે સમાયેલી છે ને આગમ ગ્રંથોમાં, એને જાણીને ટીકાકાર મહર્ષિ ભગવાનને એમ કહે કે પરમાત્મા, આપ જે કહો છો તે નિસંકપણે સાચું છે. ગણધર ભગવાન તો કહે પરમાત્માને, આપ જે કહો છો તો નિસંકપણે સાચું છે, એમાં જરા પણ શંકા નથી. તમેવ સત્યમ નિસંકમ જમ જેણેમ પવેયમ. ભગવાને જે કહ્યું તે સંપૂર્ણપણે સત્ય છે. કેટલા કિલોમીટરની સ્પીડમાં જાય, હા, સેટેલાઇટ, અને એમાંથી પેલો પાછો આવે, હા, સ્પેસ સ્ટેશન પરથી કેટલી સ્પીડમાં આવે? તો પૂતગલની ગતિ કેટલી? ન તત્વ ભણ્યા છો? પૂતગલની ગતિ કેટલી? ક્યાંથી ક્યાં જઈ શકે? નિગોદને શું નડે? નિગોદને શું નડે ક્યાંય પણ જવામાં? 14 રાજલોકમાં નિગોદને શું નડે? કશું ના નડે. દિવાલો એના નડે, લોખંડની આ પેલા બંકરો હોય જે ફોડવાને માટે બોમ્બ ફેંક્યા ને, એવા બંકરોમાં પણ નિગોદને શું લેવા દેવા? એ તો ત્યાં પણ જઈ શકે ને, ન છેદી શકાય, ન ભીદી શકાય, ન બાળી શકાય. એટલી સૂક્ષ્મ નિગોદ, એમાં જીવો કેટલા અનંત. તમેવ સત્યમ નિસંકમ જમ જેણેમ પવેય. એ ભગવાન તે સાચું જ છે, નિસંકપણે સાચું છે, જે આપે ફરમાવ્યું છે. જે આપે ફરમાવ્યું તે નિસંકપણે સાચું છે. આચારાંગ સૂત્ર જીન શાસનના સાધુ સાધુજી ભગવંતને માટે આચારોનું માર્ગદર્શન આપે છે કે તમારે સાધુ જીવન જીવવું કઈ રીતે, સાધુ જીવન જીવવું કઈ રીતે. અને સૌથી મોટામાં મોટો ધર્મ અહિંસા. કયો ધર્મ? અહિંસા. સાધુ જીવનના વ્રત કેટલા ને તમારા વ્રત કેટલા? સાધુ જીવનમાં 5 મહાવ્રતો, તમારે 12 વ્રત, તો એમાં 5 અણુવ્રત. બરાબર છે. સૌથી પહેલું વ્રત કયું? સૌથી પહેલું વ્રત કયું? પ્રાણાતિપાત વિરમણ વ્રત. બરાબર. તમારા માટે સ્થૂલ પ્રાણાતિપાત.
બરાબર છે. એટલે કે કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. પ્રાણાતિપાતનો મતલબ આવો થાય. પ્રાણાતિપાત વિરમણનો આવો અર્થ થાય કે કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. ભગવાને આ ચારંગ સૂત્રમાં બહુ મહત્વપૂર્ણ વાત કરી કે આ દુનિયાની અંદર શસ્ત્રો એક એકથી ચડિયાતા હોય છે અને હશે. સાચું કે ખોટું? ઇઝરાયલે નવી મિસાઇલ છોડીને તો બધા દંગ રહી ગયા. એક એકથી ચડિયાતા હિંસાના સાધનો શસ્ત્રો હોય છે ને હશે. પણ અશસ્ત્ર અહિંસાથી ચડિયાતું આ જગતમાં બીજું કોઈ નથી. અશસ્ત્ર અહિંસાથી ચડિયાતું આ જગતમાં બીજું કોઈ નથી. લડતી ઝઘડતી દુનિયાને એક દિન મહાવીરે ચીંધ્યારાએ જવું પડશે. કોઈ રસ્તો છે જ નહીં. ગાંધીજી એટલે યાદ કરાય છે, ગાંધીજીને એટલે યાદ કરાય છે કે તેઓ અહિંસાના માર્ગે ચાલ્યા. તેઓ અહિંસાના માર્ગે ચાલ્યા. નેલ્સન મંડેલાને પણ એટલે જ યાદ કરાય છે કે તેઓ ગાંધીના માર્ગે ચાલ્યા. કોના માર્ગે ચાલ્યા? ગાંધીના માર્ગે ચાલ્યા. અને જે સત્યના રાહે ચાલે છે ને એને કુરબાની આપવી પડે છે. ટ્રમ્પને કોઈ યાદ નહીં કરે. યાદ કરશે તો નેગેટિવ એંગલથી યાદ કરશે. સમજી લેજો. સમજી ગયા? આજે પણ અહિંસાના બેઝ ઉપર લડવાવાળા છે, ટક્કર આપવાવાળા છે. આ દેશમાં અન્ના હજારે એમને નથી પૂજાતો. સમજાય? એમને નથી પૂજાતો. કારણ કે સત્યની રાહ પર ચાલવાવાળા છે. સત્ય તો અહિંસા જ છે. શું છે? ને અહિંસાથી જ જીવન જીતાય છે. બાકી કોઈ જીતી નથી શકતું. શસ્ત્ર ગમે તેટલા બનાવો, ગમે તેટલા ચડિયાતા બનાવો, અબજોના વ્યાપાર કરો અને એના માટે લોકોને લડતા રાખો. એના માટે નાના દેશોને લડતા રાખો અને તમારી કોથળી ભરતા રહો. બાકી શસ્ત્રથી ક્યારેય પણ વિજય પ્રાપ્ત થતો નથી. એક એકથી ચડિયાતા શસ્ત્ર. શસ્ત્ર એટલા ખતરનાક કે એ જ શસ્ત્ર તમારી જાતને જોખમમાં મૂકી શકે. જે શસ્ત્ર તમે તમારી સુરક્ષા માટે રાખ્યો ને એ જ શસ્ત્ર તમને તમારી જાતને જોખમમાં મૂકી શકે. ચપ્પુ શાક સુધારો રાખ્યો પણ તમને ક્યારેક વાગે વાગે ને વાગે. શસ્ત્ર છે. શું છે? જે ગન પોતાની સુરક્ષા માટે રાખ્યો હોય ને એ જ ક્યારેક ભૂલથી પણ ફૂટે ને, ઘોડો દબાઈ જાય તો કાં પોતાને થાય ને કાં તો પરિવારમાંથી કોકને બાય મિસ્ટેક જ થયું હોય. અને ક્યારેક દિમાગ છટકે તો જાતે ને જાતે જ ઠોકી દે. બીજા કશાય કામમાં ના આવી હોય એ ગન, કશા જ કામમાં ના આવી હોય પણ આખરે શું થાય? અરે ક્યારેક તમારા હાથમાં તમે સામાન્ય માટે તાકી હોય પેલો તમારી જ ગન જૂટવીને તમને ઠોકી દે. ગન કોની? તમારી. અને ઠોકે હામો તમારી જ ગનથી તમને ઠોકી દે. હમણાં સગી દીકરીને ઠોકી દીધી. શું કર્યું? સગી દીકરીને ઠોકી દીધી ગનથી. હવે કે બહુ પાપ થયું, મેં બહુ પાપ કર્યું કે સ્ત્રી હત્યા કરી કે લે. ત્યારે ખબર નહોતી. એટલે શસ્ત્ર હંમેશા એક એકથી ચડિયાતા હોય આ દુનિયાની અંદર. પહેલા પણ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ હશે. પરંતુ ત્રિકાળમાં ત્રણેય કાળની અંદર
અહિંસાથી ચડિયાતું શસ્ત્ર આ જગતમાં બીજું કોઈ નહીં હોય. એટલે ભગવાને સૌથી પહેલા અહિંસાનો ઉપદેશ આપ્યો. અને પહેલા વ્રતની પુષ્ટિને માટે જ બાકીના વ્રતો કયા? અહિંસાના પાલનને માટે જ બાકીના વ્રતો છે. જૂઠ બોલે તો પણ હિંસા થઈ શકે, ચોરી કરે તો પણ હિંસા થઈ શકે, અબ્રાહ્મણના સેવનમાં પણ હિંસા થઈ શકે, અને પરિગ્રહમાં પણ હિંસા થવાના કારણો કયા કયા? હિંસા થવાના કારણો કયા કયા? જૂઠ બોલે, દગો દીધો એટલે ઠોકી દે, બરાબર છે. ચોરીમાં પણ વચ્ચે આવ્યો તો જે પણ ઊભો થયો, બચાવ કરવા ગયો, સામનો કરવા ગયો, એ દુકાનમાં પેલા આવ્યા હતા ચોરી કરવા, હા, સામનો કરવા ગયો તો માલિકને ઠોકી દીધું, માલ પણ લઈ ગયા, બરાબર. અને અબ્રાહ્મણને કારણે તો ખૂનામરકી અને પરિગ્રહ બહુ માલ ભેગો કર્યો હોય તોય શું થાય? અરે ભાઈ ઉપાડી જાય. શું કરે? આટલા પછી છોડીશ, નહીં તો ઉડાવી દે. એટલે આ બધું જ હિંસા કરાવનાર છે. એટલે એનાથી બચવાને માટેના બાકીના વ્રતો ભગવાને બતાવ્યા છે. હા, અહિંસા સૌથી પહેલું વ્રત. અહિંસા પરમો ધર્મ એમને નથી કહેવાતો. અહિંસા પરમો ધર્મ એમને નથી કહેવાતો. શિષ્ય ગુરુને પ્રશ્ન કરે, હે પરમાત્મા, હે પ્રભુ, જલે જીવા, સ્થલે જીવા, આકાશે જીવ માલિની. જળમાં જીવ, સ્થળમાં જીવ, આકાશમાં જીવ, બધે જીવ 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 છે. અને આપ કહો છો કે બધે જીવ છે, તો પછી સાધુ અહિંસક કઈ રીતે રહી શકે? પાણી ઉકળ, જીવ તો મરે જ છે ને. લો, તમારા છોકરા કે તમને, પણ એને જૈન બાયોલોજીની ખબર નથી એટલે આવું જ કહેવાનો. જીવ વિજ્ઞાનની એને પૂરી ખબર નથી એટલે આવો જ સવાલ કરવાનો. એ સબ્જેક્ટ આપણે પછી વાત કરીએ. પણ પહેલી વાત કે સાધુએ સવાલ કર્યો કે સાહેબ, અમે અહિંસક કઈ રીતે રહી શકીએ? જળમાં જીવ, સ્થળમાં જીવ, પગ મૂકીએ તોય જીવ હિંસા થાય, બોલીએ તોય જીવ હિંસા થાય, કારણ કે વાયુમાં પણ જીવો છે. હા, તો અમારે જીવવું કઈ રીતે? સાધુ અહિંસક છે એમ કહેવાય કઈ રીતે? સવાલ આ. એટલે ભગવાને જવાબ આપ્યો, જયમ ચરે, જયમ ભાસે, જયમ ભુંજંતો ભાસંતો પાવ કમ્મમ ન બંધાઈ. જૈણાપૂર્વક ચાલો, જૈણાપૂર્વક બોલો, જૈણાપૂર્વક બધા જ કાર્યો કરો એટલે પાપ બંધાય નહીં. પાવ કમ્મમ ન બંધાય, પછી પાપ ના બંધાય. કારણ કે તમારા મનના ભાવ કોઈ પણ જીવને મારવાના નથી. ભગવાને આ વાત કરી, જયમ ભુંજંતો ભાસંતો પાવ કમ્મમ. જૈણાપૂર્વક ચાલે. સાધુ ભગવંત બોલી ગયા કે તારો પતિ આવશે, ચિંતા શું કરો, કે આજે જ આવશે. શું બોલી ગયા? તારો પતિ આજે આવશે. પેલી થયું કે મારો પતિ આજે આવે છે તો પછી હવે મને સજી ધજીને તૈયાર થઈને રહેવા દે ને, એનું સ્વાગત કરીશ. પેલી તૈયાર થઈ ગઈ, સજી ધજીને મેકઅપ કરીને, આમ ઘરેણા બેરણા પહેરીને તૈયાર થઈ ગઈ. હવે પેલો તો સડનલી આવ્યો, અચાનક જ આવ્યો, વગર કીધે, કોઈ સમાચાર નહોતા આપ્યા. પેલાને ડાઉટ પડ્યો કે હું અહીંયા હતો નહીં તો આ સજી ધજીને તૈયાર કોના માટે થઈ? ચિનગારી લાગી ગઈ. ભડકો થતા કેટલી વાર?
પૂછ્યું પેલીને, પેલી કીધું કે ગુરુ મહારાજ આયા તને એમને કીધું. ગુરુ મહારાજ સાચું કીધું ખોટું કીધું ચાલો તપાસ કરો. એટલે ગુરુ મહારાજની પરીક્ષા કરવા ગયો. શું કરવા ગયો? ગુરુ મહારાજની પરીક્ષા કરવા ગયો. ગુરુ મહારાજને પૂછ્યું, ગુરુ મહારાજ આ મારા ઘરમાં ઘોડી છે, સગર્ભા છે, એના પેટમાં મેલ બેબી છે કે ફિમેલ બેબી છે? ઘોડું કયું છે એના પેટમાં? ગુરુ મહારાજે જે તે જવાબ આપ્યો. પેલા ફટ કરીને તલવારથી ઘોડીનું પેટ ચીર્યું, સાચું ખોટું પ્રૂવ કરવા માટે. એટલે પેલા બેના જીવ ગયા. સાચું ખોટું પેલાને ખબર પડી ત્યારે, પણ પેલીને તો મનમાં એવો આઘાત લાગ્યો ને કે આને આટલોય મારા પર વિશ્વાસ હતી એટલે પેલી મરી ગઈ. સમજાય છે કાંઈ? એટલે કિટમમ હિત બોલો, મિત બોલો, પથ્ય બોલો. કેવું બોલો? હિત બોલો, મિત બોલો, પથ્ય બોલો. જરૂર પૂરતું જ બોલો, વગર જરૂરી બોલો નહીં. ક્યારેક એના અર્થઘટન ઊંધા થઈ જાય તો હિંસામાં પરિવર્તન થતાં વાર ન લાગે. માત્ર બોલાચાલી થાય પહેલાં અને પછી જ મારામારી થાય. એટલે ભગવાને પહેલા વ્રતની પુષ્ટિમાં બીજા વ્રતો કયા છે? શું કહ્યું છે? પહેલા વ્રતની પુષ્ટિમાં બીજા વ્રતો કયા છે? પેલા રોહાએ માને કહી દીધું કે ધ્યાન રાખજો, મારી સાથે સીધો વ્યવહાર કરજે. શું કરી લઈશ તું? તો કે સારું પરિણામ નહીં આવે. અરે જા આવે. શું કે પેલી સાવકી માં હતી ને, જા આવે તો શું કરી લેવાનો હતો? ટેણિયું આમ તું. અને આવી વાત કરી. પેલા એ કીધું ઠીક છે કશો વાંધો, તો કહીને જતો રહ્યો. એ તો બોલીને જતો રહ્યો. 2-4 દિવસ થયા, થોડોક સમય પસાર થયો. ઉનાળાનો સમય હતો. બાપ ને દીકરો ઘરની બહાર સૂતા હતા. રાત્રે 2-3 વાગ્યા હશે. છોકરો જાગી ગયો અને છોકરો જાગ એટલે બાપ પણ જાગી ગયો અને આગળ પાછા થઈને પાછા પથારીમાં આવીને પડ્યા. ત્યાં છોકરાએ કીધું, પપ્પા પેલું ઘરમાંથી કોણ ગયું? છોકરાએ ઈશારો કર્યો, શું? કોક ગયું. પેલા બાપને મનમાં થયું કે આ નવીનો કોક જૂનો પ્રેમી તો ઘરમાં નહોતો આવ્યો. પતી ગયું ને, પૂરું. શું થાય? બીજા દિવસથી પેલાનો વ્યવહાર બદલાઈ ગયો. હવે પેલી ભલે છોકરા પ્રત્યે બહુ પ્રેમ નહોતી રાખતી, પણ આ પોતાના પતિ પ્રત્યે તો એને પૂરો પ્રેમ હતો. પણ એનો વ્યવહાર બદલાયેલો જોયો ને એટલે પેલી અકળાઈ, મનમાં હિજરાવા લાગી, હેરાન રહેવા લાગી. એનું કશામાં મન ન લાગે. એક દિવસ લાગજીને રોકે કીધું, કેમ બરાબર છે ને? શું કીધું? બધું બરાબર ચાલે છે ને? બુદ્ધિશાળી હતો છોકરો, બુદ્ધિશાળી હતો. પેલી સમજી ગયા તો આના જ કારનામા છે. પેલીએ હાથ જોડ્યા. શું કર્યું? અને કસમ ખાધી કે હવે હું તને હેરાન નહીં કરું, બરાબર સાચવીશ, ચિંતા ના કર, બધું બરાબર થઈ જશે. પેલા પાછું કહી દીધું. શું કીધું? બધું બરાબર. આ બુદ્ધિ છે. શું છે? આ બુદ્ધિ છે. મતિ જ્ઞાનનો એક પ્રકાર છે. શું છે? મતિ જ્ઞાનનો એક પ્રકાર છે કે આવી બુદ્ધિ પ્રાપ્ત થાય કે માણસ સુખેથી રહી શકે, સુખેથી જીવી શકે, પોતાની રક્ષા કરી શકે, પોતાની જાતને બચાવી શકે. એ કોઈને હેરાન કરવામાં બુદ્ધિનો દુરુપયોગ ના કરે. ખાલી ચમત્કાર બતાવો તો એટલું ઠીક છે, પણ વધારે પડતું નહીં. અને થોડા દિવસ ગયા, વળી પાછો એક દિવસ આવું જ નાટક એણે કર્યું. અને બાપે ઈશારાથી પૂછ્યું, ક્યાં છે? પણ કે પોતાનો પડછાયો જ બતાવ્યો. શું બતાવ્યું? પોતાનો જ પડછાયો બતાવ્યો. બાપે માથું કૂટ્યું કે આ તો નાનું છોકરું છે યાર, ખાલી ખોટું હા મારા સંસારમાં
આગ લગાડી દીધી. ખોટી મેં શંકા કરી, કાંઈ છે જ નહીં વાતમાં માલ. બીજા દિવસથી વળી પાછી ગાડી બરાબર ચાલતી જ થઈ. એક રોહક નામનો આ છોકરો, એનામાં આ બુદ્ધિ હતી. થોડો મોટો થયો, બાપની સાથે ફરતો થયો. શું થયો? બાપની સાથે ફરતો થયો. જ્ઞાનાવર્ણીય ની પૂજામાં, જ્ઞાનાવર્ણીય કર્મની નિવારણની પૂજામાં આનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. વીર વિજયજી મહારાજે આ છોકરાનું નામ લખ્યું છે રોહાની પરે. શું લખ્યું છે? રોહાની પરે. વીર વિજયજી મહારાજા એ ફતાસાપોળની અંદર એ ઉપાશ્રયમાં બેઠા બેઠા આપણા માટે કેટલું કામ કરી ગયા સંજયભાઈ. કેટલું કરી ગયા. આયા છે એના વહીવટદાર આયા છે. ભાગ્યશાળી કેટલું કામ કરી ગયા છે કે જે આપણને આ બધી વાતો ભગવાનના શાસનની બહુ જ સરળતાપૂર્વક સાદા શબ્દમાં સમજાવી દે છે કે મતિ જ્ઞાન એટલે શું? બુદ્ધિ જોઈતી હોય તો ભગવાનની ભક્તિ કરો, તો શુદ્ધ જ્ઞાનની ભક્તિ કરો. શું કરો? શુદ્ધ જ્ઞાનની ભક્તિ કરો, આગમ ગ્રંથોની ભક્તિ કરો. સુતથી શુભમતી સંપજે, સુતથી જાય વિકાર, સુત વાસિત જાણે ભલા, તત્વ વિચાર. શુદ્ધ જ્ઞાનથી શું થાય? શુદ્ધ જ્ઞાનથી શું થાય? ઘણાનું દિમાગ તો ચાલતું જ નથી. ઘણાનું બહુ વધારે ચાલે છે. ઘણાનું ટાઈમે નથી ચાલતું. કેમ? પહેલા જો આવી ભાન પડી હોત ને તો, પણ હવે શું? अब पछताए क्या हो जब चिड़िया चुके गई કે કોઈ મતલબ નથી. એટલે જે તે સમયે તત્કાળ એનો જવાબ મળવો જોઈએ. શું થવું જોઈએ? એ બુદ્ધિ, એ જ્ઞાન આપણને પ્રાપ્ત થવું જોઈએ. એના માટે શુદ્ધ જ્ઞાનની આરાધના કરવાની. અને એક દિવસ ગ્રંથ આપણા ઘરે આવે ને આપણે ભક્તિ કરીએ અને થોડાક કર્મ જો આપણા ઓછા થાય તો નુકસાન શું છે? રૂપિયા તો બીજે દિવસે પાછા એક સાથે 50,000 કમાઈ લેવાશે. 1000 ખર્ચીશું તો આવી જશે, ખબર પણ નહીં પડે. ચેલેન્જ આપું. સન્માર્ગે વાપરેલો પૈસો વાવેલો કહેવાય. શું કહેવાય? વાવેલો કહેવાય. એટલે થોડુંક શુદ્ધ જ્ઞાનને માટે પણ આપણે કરવું. શુદ્ધ જ્ઞાનની ભક્તિ કરવી, એની આરાધના કરવી અને એમાં બધાને જોડવા. શું કરવું? એમાં બધાને જોડવા. થોડોક સમયનો ભોગ આપવો પડે, થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે. જરા એકાદ દિવસ થોડીક વ્યવસ્થા કરવી પડે. કોઈ વાંધો નહીં. ઘરમાં મેરેજ હોય ને મહેમાન આવવાના જ હોય તો શું કરો? કેટલા મહિનાથી? 6 મહિનાથી. બરાબર છે. વિદેશ જવાનું હોય તો પણ તૈયારી, બેગો. તો ક્યારેક જો આપણા ઘરે આગમ ગ્રંથ પધારતા હોય જિંદગીમાં પહેલવહેલી વાર, જિંદગીમાં પહેલવહેલી વાર, કલ્પસૂત્ર તો ક્યારેક લીધું પણ હશે, પણ બીજા બધા આગમ ગ્રંથો જેના નામ પણ ખબર નથી અને એમાં ભગવાનની વાણી, કોઈક આગમ ગ્રંથમાં ડાયરેક્ટ ભગવાનના શબ્દો એ સમાયેલા હોય અને સાક્ષાત ભગવાન મારે ઘરે પધારતા હોય તો એનાથી રૂડો અવસર બીજો કયો હોય? એની ભક્તિથી આપણું જ્ઞાનામણીય કર્મનો ક્ષયોપશમ થાય. આવી રોહા જેવી બુદ્ધિ પ્રાપ્ત થાય. શું થાય? રોહા જેવી બુદ્ધિ પ્રાપ્ત થાય. વીર વિજય મહારાજ જેવી કવિત્વ શક્તિ પ્રાપ્ત થાય. અને આખો સંઘ એમના રચેલા ગીતો ગાયા જ કરે. મોડે થઈ જાય. સ્નાત્ર પૂજા દરેક દેરાસરમાં જાઓ અને તમે એન્ટ્રી કરો ને સ્નાત્ર ભણાવાતું હોય અને એમાં શબ્દો જે ઢાળ ચાલતી હોય એમાં તમે કેવા જોડાઈ જાઓ છો?
તમે તો પૂજા કરવા સ્નાત્ર માટે નથી આવ્યા, તો પણ ભલે ને આમ ત્યાં ફરતા હો, પ્રદક્ષિણા ફરતા હો, તો પણ શું કરે? ઘર ઘર હર્ષ વધાય. અરે પણ તું પ્રદક્ષિણા ફર ને. પણ છતાં એ સાંભળીને એ બોલાઈ જાય છે, ભાગ્યશાળી. આ કવિત્વ શક્તિ છે, આ જ્ઞાનનો ક્ષયોપશમ છે. ક્યારે બને કે શુદ્ધ જ્ઞાનની ભક્તિ અને એની આરાધના કરી હોય તો. એટલે આપણે પણ એવી ભક્તિ કરીએ કે જેથી ઉત્તરોત્તર મંગલમાલા પ્રાપ્ત થાય. સ્વામી ખમા સમણો અન્યમ નામે પીસીઆઈ મંદિર વંદા સ્વામી ખમા સમણો અન્યમ નામે પીસીઆઈ મંદિર વંદા इसका